ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો, સ્વામીજી ત્યાં પધાર્યા, બધે પુષ્પ છાંટ્યા, આતંકવાદી જ્યાં મર્યા હતા ને ત્યાં જઈને ફૂલ છાંટ્યા. કાર્યકર્તાઓ કે સ્વામી ત્યાં તો આતંકવાદી મર્યા હતા, ત્યાં શું ફૂલ છાંટો છો? સ્વામીજી કે આ જન્મે તો એને ખોટા કામ કર્યા છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ સૂજે ને પાપનું પ્રાયશ્ચિત કરે. શું સંત છે, પરમ હિતકારી સંત. પ્રમુખ સ્વામીજી મહારાજ આતંકવાદીને માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ દાઢમાં રાખો છો? તમે તમારી વહુને કેમ દાઢમાં રાખો છો? કેમ પરિવારની અંદર ઝઘડા બધા સતત થાય છે? તો માફ કરી દેવાની ભાવના રાખવી જોઈએ, સહન કરવું જોઈએ. આપણે તાલીમાં નથી, સેજ બોલે ને તરત પાછા હરીસાઈ જવાનું. રામાયણમાં કેટલા સરસ પ્રસંગ આવે છે. સીતાજી 14 વર્ષ જંગલમાં ગયા રામની ભેગા. આજકાલની સીતા જાય રામ ભેગી, ખાલી બરફનો ઘોડો ન ખવડાય ને એમાં ખોટું લાગે છે કે અમને ઘોડો ન ખવડાયો. 1 BHK માં 2 BHK માં રહે ને તો એ સીતા કહેવાય. એને ઝઘડા થાય છે. 14 વર્ષ સીતા જંગલમાં રહ્યા છે કારણ કે એના મા બાપની તાલીમ હતી. સીતાજી જ્યારે મિથિલા છોડીને અયોધ્યા લગ્ન કરીને જતા હતા અને એ સમયના બાપ જનક અને સુનૈના કહે છે, બેટા આજ પછી તારું ગામ એ મિથિલા નથી, અયોધ્યા છે. તારા બાપ એ દશરથ, સુમિત્રા, કૌશલ્યા ને કઈ કઈ છે. ગમે તેટલી તકલીફ પડે પણ અયોધ્યાનો ઉંબરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. આ તાલીમ હતી. એટલે સીતા 14 વર્ષ ત્યાં ટક્યા. આજકાલની દીકરીઓ પરણીને જાય ત્યારે મા બાપ શું કહે છે, બેટા સેજ તકલીફ પડે મિસ કોલ કરજે, પછી રાખો સેમ્પલ ને ઘેર. મારી પાસે જેટલા ઝઘડાના કેસીસ આવે છે ને એમાં મેક્સિમમ છૂટાછેડામાં છોકરાઓના વાંક છે, પણ ક્યાંક ક્યાંક છોકરીઓના મા બાપના જાજા વાંક છે. 3-3 કલાક ઓનલાઈન એની માં જોડે રે, પછી ટકે ત્યાં સેમ્પલ. રોજ 2-2 કલાક 3-3 કલાક પૂછે, શું ખાધું, શું પીધું, કેટલું કામ કરાવડાયું, તું કરતી હતી તાર સાસુ શું કરતી હતી, એ હુતી હતી, લે જા તું જા ત્યાં કામ કરવા, એ હુતી હતી. તો એ કે એની પાસે થોડું કરાવજે, પહેલેથી દબાયેલી ન રહેતી. આ તાલીમ આપવાની. હું તો અહીંયા જેટલા બેઠા છે મા બાપ બધાને કહું છું કે તમને તમારી દીકરી એટલી વાલી હોય ને, રોજ 2 કલાક ફોન કરવા જોઈતો હોય તો મહેરબાની કરીને પરણાવશો નહીં, ઘરમાં શોકેસમાં રાખી મૂકો. રાખી જ મૂકો, તમારે ઘેર જ રાખો, એને મોકલશો જ નહીં. એને બહાર મોકલો છો થોડી તૈયારી આપો ને યાર. છોકરો રમવા જાય, મેદાનમાં રમવા જાય તો થોડો છોલાય, ગાડી લઈને જાય તો ગાડીને થોડું અથડાઈ કરે. એમ લગ્ન કરીને જાય છે તો આમે થોડું બોલે કરે. દારૂડિયો હોય, એનો ધણી વ્યભિચારી હોય, દુરાચારી હોય, ત્રાસ આપતા હોય તો પોલીસ કેસે થઈ શકે. પણ નાની નાની બાબતોમાં પક્ષ લેવાના, ઝઘડા કરાવડાવવાના. એક ભાઈ મારી પાસે આયા અને એની પત્ની છૂટાછેડાનો તકલીફ આવી થઈ ગઈ. કીધું કેમ આવું થયું? મને કે રિમોટ કંટ્રોલ એના બાપના ત્યાં જ છે, ટીવી અમારા ઘેર છે અને રિમોટ ત્યાં છે, બેઠા બેઠા ચેનલ બદલ્યા કરે છે. એ કે ત્યાં બેઠા બેઠા અહીંયા ચેનલ બદલાય. તમે શું કર્યું? પછી કે જ્યાં રિમોટ હતું તે ટીવી મૂકી આવ્યો. ભલે કે કવરેજમાં પ્રોબ્લેમ ન થાય, ટીવી રિમોટ ભલે નજીક રહેતા. બધાને મારી વિનંતી છે, ટીવી જે દાડે મોકલો ને એ દાડે રિમોટ આપી જ દેવાનું. હા, ટીવી રિમોટ ભેગું જ દેવાનું. રિમોટ તમારે ઘેર ના રાખતા. પરિવારમાં ઝઘડા એના થાય છે. દીકરીઓને થોડી તાલીમ આપો સહનશીલતાની. એક ભાઈ હમણાં મને મળ્યા હતા. મેં દીકરીને હવે શું કરવાનું છે? મને કે લગ્નનું. મેં કીધું ઉંમર થઈ ગઈ ગોઠવાનું. મને કે હજી બધું શીખે છે. શું શીખે છે? એક એક્ટિવા શીખી ગઈ, બાઇક, લેપટોપ, થોડી રોટલીઓ શીખવાડો, થોડું પોતા મારતા શીખવાડો. અમદાવાદમાં એક છોકરી પોલીસ સ્ટેશને ગઈ, સાંભળજો ધ્યાનથી. પોલીસ કે બેન શું થયું? એ કે મારે ધણી વિરુદ્ધ કેસ નોંધાવો છે, મારા સાસરિયા વિરુદ્ધ કેસ નોંધાવો છે. એ કે કેમ? એ કે મને પોતું મારવાનું કીધું. અલા પોતું મારવાનું કીધું, કેસ કરવાનો? હા. કે કેમ બેન પોતું મારવાનું કીધું? એ કે હું MBA થયેલી, હું MBA થયેલી, મને બધું આવડે, MBA, અને હું પોતા મારું? MBA પોતા ના ફેરવે, પથારી ફેરવે. બોલો પોતા મારવાનું કીધું, એમાં કેસ કર્યો ને ધણી સામે. શું તાલીમ આપી તમે આવી બધી? બધા દીકરા દીકરીઓને તાલીમ આપજો ભાઈ. છોકરાઓ, ખાલી છોકરીઓને નહીં, છોકરાઓને જ, બધાને. અને હવે તો જેટલાને પૈણવું હોય ને બધાને રસોઈ શીખવાડજો, કારણ કે નવા આવનારા કરશે કે નહીં નક્કી જ નથી. બધા ઝોમેટો સ્વિગી વાળા જ આવવાના છે, કશું આવડશે નહીં. શું કરવાનું? ભૂખ્યા રહેવું એના કરતા અત્યારથી થોડી શીખી લેવી. પરિવારની અંદર થોડીક સહનશીલતા અને તાલીમ આ જોઈશે.
અમુક તો એટલા રાજી થઈ જાય. હમણાં એક ભાઈ પેંડાનું બોક્સ લઈને આવ્યા. શેના પેંડા? મને કે છૂટાછેડાના. અમારા આવાય ખાવા પડે છે. દૂધ છૂટાછેડાનામાં પેંડા હોય? મને કે 8 લાખ કહેતા હતા ને 50,000 પતિ. તમારું માર્જિન તો થોડું તો રાખવું પડે કે નહીં? તે અમને થોડા દઈ ગયા. MBA બોલો, બંને MBA થયેલા. બીજા એક ડોક્ટર છે અમારા રાજકોટમાં, ડેન્ટિસ્ટ, પતિ પત્ની બંને ડેન્ટિસ્ટ, અને છૂટાછેડા લીધા. 8 વર્ષનો છોકરો. એ ડોક્ટર મારી પાસે આવ્યા હતા. મને કે સ્વામી હાથ જોવો ને. તો કીધું હાથ પર શું જોવાનું? તો જોયું તો અહીંયા નખ મારેલા હતા. તો આ શું થયું? મને કે પત્નીએ નખોડિયા ભર્યા છે. પત્ની ઝઘડ્યા છે, એમાં પત્નીએ નખોડિયા ભર્યા ને તો નખના નિશાની થઈ ગઈ હતી. તો આ તો બહુ ભારે કહેવાય. મને કે ભારે ક્યાં બતાવ્યું છે? તો પાછળ છે. તો આ તો બહુ ખરાબ કહેવાય. તમારી પત્ની તમારા માટે પ્રેમ નથી. મને કે પ્રેમની શું વાત કરો છો? પ્રેમ લગ્ન છે, લવ મેરેજ છે. લવ મેરેજમાં પ્રોબ્લેમ થયા, સહનશીલતા નહોતી એટલે પ્રોબ્લેમ થયા. બધાને મારી વિનંતી છે, તાલીમ આપજો. નાની નાની બાબતે પક્ષ ન રાખવો, સહનશીલતાની તાલીમ. અને આપણો પરિવાર સુખી પરિવાર બનાવો હોય તો સત્સંગનો મુદ્દો ઉમેરવાનો છે. મારો પરિવાર સત્સંગી પરિવાર. તમે સ્વામિનારાયણને માનો કે ન માનો, હું નથી કહેતો બધા તિલક ચાંદલો કરતા થઈ જાઓ કે બધા કંઠીમાળા બદલી નાખો, પણ તમારે સુખી થવું છે, આદર્શ પરિવાર બનાવવો છે, સારા પતિ થવું છે, સારા પત્ની થવું છે, બાળકોને સુખી કરવા છે, તો પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલા રસ્તા પર ચાલો તો સુખી થવાશે. મહાન સ્વામી મહારાજ જે રસ્તો બતાવી રહ્યા છે, સ્વામીજીએ ઘર સભાનો રસ્તો કીધો છે, સત્સંગનો રસ્તો બતાવ્યો છે. બધા જ માણસો છે, દરેકના પ્રકૃતિ, સ્વભાવો, પ્રકૃતિ અલગ અલગ રહેવાનું, એ તમારે સહન કરવી જ પડે. 12 ગાઉ એ બોલી બદલે કે છે ને, 12 ગાઉ એ બોલી બદલે, તરવલ બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લખા. વાંદરો ગયડો થાય ને તો યાર ગુલાટ મારવાનું ભૂલે નહીં. અમુક મોટી ઉંમરે પણ સ્વભાવ છોડતા નથી. ઘરમાં રહીને ખટપટ કર 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 કરે, નડ. કાલે મારે વિદ્યાનગર આણંદમાં અક્ષરધામમાં પ્રવચન હતું. આજે એક છોકરાએ મને ફોન કર્યો. મને કે સ્વામી મારી મમ્મીને લીધે ઘરમાં બહુ પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? આજ મને મેસેજમાં વોટ્સએપમાં મોકલ્યું છે. મને કે આખો દાડો ઘરમાં કચ 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 કર 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 કરે છે, અને બહાર બેઠી બેઠી અમારા ઘરની બધી વાતો આખી સોસાયટી કે છે. બહાર બેઠા બેઠા ઘણા લોકો શાક નથી ફોલતા હોતા. સાસુ બેઠી બેઠી વહુના ફોતરા ખોલે, વહુ બેઠી બેઠી સાસુને ફોલે. તો બહાર બેઠા બેઠા પથારી ના ફેરવો કોકની. ઘરની વાતો ઘરમાં રાખો. પ્રકૃતિઓ તો હોય બધાની. એકવાર એક ઘરની અંદર ચોમાસું હતું અને પેલી લાઈટ જતી રહી, એટલે ઉપરના માળે કઈક ગાડલા બાટલા કઈક પલળતા નથી, જેવા માટે પત્ની કે હું જોઈ આવું. પતિ કે ઉભા રહો, અંધારું છો, જ્યાં ત્યાં પડશો, પાછા તાળું મારેલું છે. એ કે અમને ખબર નહીં પડતી હોય, આટલા વર્ષથી ઘરમાં રહીએ છીએ. એટલે પતિ તો એ ભેગા ગયા બત્તી લઈને. પત્ની ઉપર ગયા, તાળામાં ચાવી નાખવા જતા હતા. પતિએ બેટરી પકડી રાખી, પણ ચાવી જ ઊંધી ભરાઈ ભરાઈ કરે. ક્યાંથી લાગે? તે મિનિટ સુધી મચળ મચળ કરે, પછી ગુસ્સે થાય. આવા નવા તાળા છે, આવી નવી ચાવીઓ છે, ચોમાસામાં હરખી ભરાતી નથી. પતિને ખબર હતી ચાવી ખોટી નાખે છે, પણ એને લગ્ન થયા 15 વર્ષ થઈ ગયા હતા એટલે સમજી ગયા હતા બોલવા માલ નથી. બોલવાથી જ બબાલ થાય છે. આમાં બોલાય જ નહીં, જેમ કરતા એમ કરવા જ દેવાય, પડશે એવા દેવાશે. તો એ પેલીથી ખુલી નહીં એટલે ગુસ્સે થતી. એટલે પતિ કે જો આપની અનુમતિ હોય તો હું પ્રયત્ન કરું. તો પેલી પત્ની કે અમારાથી નથી ખુલી, તમે ખોલવાના, લ્યો ખોલો તારે. એમ કહીને જુડો નાખ્યો પતિ હાથમાં. તે પતિએ લીધી ચાવી અને બેટરી ઘરવાળીને આપી. તે ઘરવાળી બેટરી પકડી રાખી, અંધારું હતું એટલે. અને પતિની ચાવી તો ખબર જ હતી એટલે ચાવી લઈને સીધી તાળામાં નાખી, ઘૂસી ગઈ અને તરત એક ધડાકે ખુલી. એટલે પતિ આમ પત્ની સામે જોયું કે આમ કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, અભિનંદન આપશે. તે પત્નીએ શું કીધું? હરખી બત્તી પકડો તો તાળું ખુલે, બત્તી જ પકડી નથી ભાઈ, ક્યાંથી ખુલે? એટલે બત્તીઓ પકડવા તાળા ખુલે. આવા લોકોને બોલો તમે જ પૂગી વળો ને. હા, કેટલા વર્ષથી તમે પોગી વળો છો? પ્રકૃતિઓ બધાની જાત જાતની પ્રકૃતિ હોય છે. આ બધા માણસો પાસેથી કામ લેવાનું છે, બદલાશે નહીં. બધા એમાં જ રહેવાનું, એમાં જ આનંદથી રહેવાનું છે. પણ સત્સંગ કરીએ એટલે શું થાય કે બધાને અંતરદ્રષ્ટિ થાય કે મારી કંઈક ભૂલ છે. સભામાં સંતોના મુખ્ય કથા વાર્તામાં ક્યાંક વાત આવી જાય. આપણે એવા દિવ્ય સત્સંગમાં છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એવો સત્સંગ બતાવ્યો છે. તો આજે આટલી મોટી સંખ્યામાં આપણે બધા એકત્રિત થયા છીએ. પ્રમુખ સ્વામીની શતાબ્દી તો આવશે, પણ સાચી શતાબ્દી આપણું ઘર સંપીલું થાય ને એ શતાબ્દી છે.